तैयार साथियों हो जाओ तैयार कोटि कोटि कंठों से निकले भारत की जयकार मां भौम माटे कायमना माटे हूँ बोलू छू भैलू मामा के आजे पण आपणे डायरा करी प्रोग्राम करी आनंद करी सरहदनी माथे आपણા દેશના યુવાનો જાગે છે ને એટલે પ્રોગ્રામમાં તબલું વાગે છે એ બહુ મોટી વાત છે અને હાવ હકીકત વાત છે એને મારા ભૌમને પ્રેમ કર્યો છે રાષ્ટ્રને પ્રેમ કર્યો છે એવી વાત છે અને સનાતન ધર્મમાં આપણે ત્યાં આજે થાય છે ઘણા કથાઓ યજ્ઞો સારી વાત કહેવાય પણ ઘણા માણસો એવો પ્રશ્ન કરે છે ઘણા માણસો એવી વાતો કરે છે કે તમે આટલો એટલો સમય બગાડો છો પછી યજ્ઞો કરતા હોય તો ઘણા એમ કે મણો મોઢે ઘી હોમી દો તમે આહુતિ આપી દો તજ હોમી દો આ બધું આપણે જે હોમવામાં આવે તલ હોમાય યજ્ઞમાં બધું એ તમે ખોટું કરો છો પણ હમણાં વિજ્ઞાને હવે સાબિત કરી દીધું એના ઉપર સાયન્સે સંશોધન કરીને એમ કીધું આપણું તો હતું જ વૈદિક પરંપરામાં વર્ષોથી આપણે ત્યાં ઘરમાં માથાદીઠ સવારમાં પેલો વેલો યજ્ઞ કરીને માથાદીઠ 5 આહુતિઓ અપાતી પછી ઘરથી બહાર નીકળતા એવું હતું પેલા ઘી શું કામે વિજ્ઞાને સાબિત કર્યું છે એટલું સૂક્ષ્મ બને છે એટલું સીધું વેરાટ બને છે તમે ગમે એટલું ઘી નાખી દો અફેર જવાનું જ નથી કોઈ દિવસ એ સૂક્ષ્મ જેટલું સૂક્ષ્મ એ સીધું વેરાટ બની જાય છે એટલે એ એકવાર બળીને પૂરું થઈ જાય પછી સીધું વેરાટ બને એકુકુ માણસ દીઠ 5 આહુતિ યજ્ઞમાં અપાતી તે ઘરો ઘર તેથી 100 વર્ષથી વધારે જીવતા હતા આજે આપણે પ્રદૂષણ કરી અને બધું બગાડી નાખ્યું છે આ ન થાય તો આવા આ જે સારા આપણા સ્થળો હોય ત્યાં યજ્ઞો કરવા કથાઓ કરવી જીવનમાં આ બધું બહુ આપણે શાસ્ત્રોમાં કીધું કે 13 પ્રકારના આવેગ આપણા શરીરમાંથી નીકળે છે આપણે પ્રદૂષણ ચાલુ રાખ્યું યજ્ઞો પણ આપણું ચાલુ નાકમાંથી નીકળે મોઢામાંથી આમ તેમ શરીરમાંથી પરસેવે બીજે ત્રીજે આપ જાણો છો આપણે બધે ગંદકી કરી છે એના હામા યજ્ઞની આહુતિ દેવી પડે તો જ પ્રકૃતિ માફ કરે તો જ ધરતીનો ગોળો એમ નમરી આ બરફ બધે અલાસ્કામાં જે ઓગળવા માંડ્યા છે બધા એ પૂરું કરવાની તૈયારી આપણે કરી છે એ નહોતું થતું કારણ તેથી પ્રકૃતિને પ્રેમ કરતા હતા પ્રકૃતિ પણ માં છે આપણે એનું રક્ષણ આપણે તો ગીરમાં આવી આ બધી ગીર છે અહીંયા હાવજડાઓ પણ આવ્યા છે યુવાનોને એક વાત એ કર દઉં તમારી જાતને તમે હાવજ માનતા હો સિંહ માનતા હો યુવા ધન અટાણે મામા છે એને કહું છું તો હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની હોય જ નહીં ભલા માણસ ખબર જ પડી જાય કે આ સિંહ છે હાવજા ડાણ સિંહ હાગજ્યા હાંભળે પડે વેરી ચણા ગાઢ ભાઈ યાદ કરે એટલે એકાદ ઘડી હું તો મારી મસ્તીમાં છું તું રે તારી મસ્તીમાં અનુભવી તો હોળ ગોળ છે મોજું ભારી મસ્તીમાં એમ સિંહ જે છે લાલામાં તો હાવજ એન્ટ્રી કોને બહુ પાડી પડે બાપુ શેઠાણીને ઈ બિચારી રોડ ઉપર આવે તો ફૂ 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 હું કામે ભેળું કરી લે મુંડકો આવડો જ હાવ એમ બહુ વળખાય માનવું બાકી ઓલો તો કરમદીના ઢુવામાં 3 દી પેલા બેઠો હોય તો 3 દી પછી કે ન્યા હતો પણ દી 3 થઈ ગયા હવે નો હોય ઈ બાજુ હાલ એ હાવજા ડાણસી હાગજ્યા હાંભળે પડે વેરી તણા ગાઢ પોસા અને એ હાવજની આ ધરતી છે એટલે આ દેશના સુરવીરોને સિંહની ઉપમા આપવામાં આવતી એટલે સારું કરવું સારું બોલવું રાષ્ટ્ર માટે કરવું ધર્મ માટે કોઈને ન ગમે એવા વેણ ન કાઢી જેના દિલમાં ઠેસ વાગે જીભાનની કિંમત રાખવી યુવા ધન માટે કહું છું ચારિત્રની વાત કરતો તો તમને બાપુ જોગીદાસ ખુમાણ કરતા રૂપાળા 999 પાદર જુનાગઢમાં ઘણા છે મામા હું આ બોલ્યો છું વાત ઘણી વાર નો હોય રૂપાળા 999 પાદર જુનાગઢના એમાં જોગીદાસ ખુમાણ જેવો રૂપાળો કોઈ આદમી નહીં હોય પણ જોગીદાસ ખુમાણ જેજી જુનાણાની ધરતીમાં આવ્યો તેથી તું ટીમે જુનાણા તણે ને જેથી ફેહળિયો ફોજે તેથી બીબડીયો બંગલે તને જુએ જોગી દાસિયા રૂપાળો નહીં એને ખબર હતી કે આમ બારી કરીને ખાલી એના મોઢા માથે નજર પડી જાય ને એ પવિત્ર પુરુષના ઉપર એના મોઢું જોવાઈ જાય તમારી હાથ પેઢીના પાપ બળી જાય એટલા માટે એ ડોકા કાઢીને જોતી હતી આ પવિત્રતા છે એ આપણે ત્યાં હતી અને મોટી જવાબદારી માવડીઓની છે બેનડી કોઈ પણ ને તમે પ્રતાપ ને શિવાજી ને જોગીદાસ કુમાર ને રામવાળા ને જલારામ બાપા ને બજરંગદાસ બાપા ને કોઈ પણ કાલિદાસ બાપુ ને અવતાર લાવવા માટે માં જ જન્મ આપશે એનું કઈ ડાઉનલોડ ન થાય કોઈ મહાપુરુષ વલ્લભભાઈ પટેલ ને હવે જોતા હોય કે ડાઉનલોડ થાય કોઈ નહીં એનું કારણ છે માં જ જન્મ આપે એટલે માની બહુ મોટી જવાબદારી છે દીકરીઓની જવાબદારી છે એની જવાબદારીની એને ખબર હોવી જોઈએ આ દેશની નારી શક્તિ મને દુર્ગાવતી થોડી વાત યાદ આવી રાષ્ટ્રભક્તિની વાત આવી એટલે યાદ આવી બાપુ સાન્ડર્સને જ્યારે માર્યો ભગતસિંહ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ બધાએ વાત આખી જબરી છે નથી કરતો પણ મારે એનો હાર્દ કહેવો છે અને પછી ઈ ક્રાંતિકારી યુવાનો લાહોરમાં એવા હલવાણા કે હવે ક્યાંયથી નીકળાશે ને એ વાત પાકી થઈ ગઈ છે હવે આપણાથી નહીં નીકળાય પાકું થઈ ગયું અને ભગતસિંહ માટે કહેવામાં આવ્યું જ્યાં જો દેખાય ત્યાં ફાયર કરો ગોળી જ દો ભગતસિંહ ઓળખાઈ ગયો તો વિચારજો શું કરી રાતના 9:30 વાગે એક બાઈ માણસ એકલી હતી માતાઓ બેનો ખાસ સાંભળે
એકલી બાઈ માણા, પતિ તો બહાર હતો. 5 ટકોરા યુવાનોએ માર્યા. રાતે દરવાજો ખુલ્યો એટલે 2-4 યુવાન જાણીતા હતા અંદર આવ્યા. એક અંગ્રેજ અધિકારી ટોપા વાળો અંદર આવ્યો એમ જોયું એમણે. કોક અધિકારી એટલે ઈશારાથી ધીરેક દિન ઈ બાઈએ દુર્ગા ભાભીએ કીધું, દુર્ગાવતીએ, ભગવતી ચરણ વોરાના પત્ની દુર્ગા ભાભી એટલે બધા ક્રાંતિકારીઓને બહુ ખાવડાવવું, પીવડાવવું, હથિયારો આપવા. ચંદ્રશેખર આઝાદ છેલ્લે ગોળી ખાધી, પેલા લડ્યો ને પછી છેલ્લી ગોળી ખાઈ ગયા. પિસ્તોલ હતી, રિવોલ્વર, ઈ પણ એમની દુર્ગા ભાભીને આપેલી હતી. ભાભી એટલે એક મર્યાદા વાચક. બધાય ચંદ્રશેખર આઝાદ થી લઈને બધાય નાના અને ભગવતી ચરણ વોરા મોટા ક્રાંતિકારીઓમાં. એટલા માટે એને ભાભી કહેતા હતા એમને ઘરે. એને આમ દરવાજો ખોલ્યો, યુવાનો અંદર આવ્યા. એક અંગ્રેજ ટોપા વાળો ભેળો આવ્યો એવું લાગ્યું એટલે ઈશારેથી દુર્ગા ભાભી કીધું, કોણ હે ये, કોણ હે? દાંત કાટા કાટા ભગતસિંહ એટલું કીધું, मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब मुझे कोई अंग्रेज नहीं पहचान सकता. અંગ્રેજ બન્યો તો ભગતસિંહ. શું કામે? લાહોર થી ખબર ન પડે એમ નીકળી જવા માટે. ભાડે તો સીધો મારી દેવામાં આવતો આવે એમ હતો. અને તેથી બધા યુવાનોએ કીધું કે દુર્ગા ભાભીને, ભાભી તમારે ભગતસિંહના પત્નીનું પાત્ર ભજવવાનું છે. ક્યાં સુધી? કે અહીંયાથી નીકળી જાય ટ્રેનમાં બેહીન લાહોર થી, ત્યાં સુધી તમારે દુર્ગાવતીનું પાત્ર ભજવવાનું છે. દુર્ગા ભાભી એટલું કીધું, મારી સામે આવીને કોઈ એમ કે તમારે આનું પત્ની બનવાનું છે, ઈ ક્ષણે જીવતો ન હોય. હું દુર્ગાવતી છું, પણ દેશને, રાષ્ટ્રને આઝાદ કરવા માટે ભગતસિંહ તો મારા ભાઈ જેવો, જે કયો એ મારે પાત્ર ભજવવાનું છે ને. એટલે દુર્ગાવતી અંગ્રેજ બાઈ બન્યા. શું કામે? ટ્રેનમાં નીકળી જવા. ભગતસિંહ અંગ્રેજ અધિકારી બન્યો એટલે ઓળખે નહીં અને રેલવે સ્ટેશન થી નીકળી જાય, લાહોર થી કલકત્તા વયા જાય. ટૂંકમાં એ રેલવે સ્ટેશને જતા હતા. 7 વર્ષના દીકરાને દુર્ગાવતીએ તેડ્યો તો એને ભગતસિંહના હાથમાં દીધો. ભગતસિંહ અંગ્રેજ અધિકારી બન્યો. આને તું તેડી લે, ભગતસિંહને કીધું. એટલે કીધું તમે તેડો તો શું વાંધો? તેથી જે બાઈ બોલી છે ઈ મારે કેવું છે. એને કીધું, ભગતસિંહ તું તેડી લે આ મારા દીકરાને, એકનો એક દીકરો તું તેડી લે. કેમ? રેલવે સ્ટેશને આપણે જઈએ, લાહોરના રેલવે સ્ટેશને અંગ્રેજ પોલીસ આપણને નહીં ઓળખે, ભગવાન નહીં થવા દે કાંઈ, પણ કદાચ તને ઓળખી જાય તો સીધું ફાયર કરશે તારા ઉપર, તને મારી નાખવાનો ઓર્ડર છે. ફાયર તારા ઉપર અંગ્રેજ પોલીસ કરે તો આ મારા શશીને આડો દઈ દેજે, તું નીકળી જાય છે. એટલા માટે તારા હાથમાં મારો દીકરો આપું છું. ભલા માણસ, આ ભારત વર્ષની નારી શક્તિ છે. ત્યારે દેશ આઝાદ થાય, ત્યારે ભારત બચે, રાષ્ટ્ર બચે. નકરે નકરો રામે ધન ન લાગી, ગપાલે નો લાગે, કોક દીએ ઉભા મોરની વાયડાય નહીં. ક્રાંતિ તો હોવી જોઈએ. પેલા ક્રાંતિ હોય તો શાંતિ રહે, નકર આપણા ધાબે કોક પથારી કરે. આ બારવટિયાઓ જેટલા નીકળ્યા હતા એ પોતાનું ઘર પોતાના માટે દબાવતા હતા એટલે નીકળ્યા હતા. કોકનું દબાવવા નહોતા નીકળ્યા, પોતાના ઘર. મને કીધેલું કોકે, અમારે તો જવાબ દેવા પડતા હોય, પણ માતાજીની કૃપા એવી છે કે જવાબ આવી જાય. મને કીધું કે રામવાળાના રાહડા બોલો, રામવાળાના સપાખરા, ગીગા બારોટના દુહા અને બધા સપાખરા તમે બોલતા હો. બારવટિયા મૂળું માણેકના ગીતો બોલો. તો આ તો બારવટિયા છે, મારી નાખવું, લૂંટવું. આને માટે શું એમ મને કીધેલું. અને પાછા એવા સારો માણસ કે તો એને જવાબ દેવો પડે. અમુક ને કઈ દેવાનું ન હોય. પાછા એ તો હામું પાત્ર કેવું છે એના પ્રમાણમાં હોય. પાત્રની જ કિંમત છે. એ વાત હાવ સાચી છે. એટલે વીર શહીદ મનીષભાઈ મહેતા, ગામ અમરાપુર, આસામ બોર્ડર ઉપર 22/1/2022 ના શહીદ થયા છે. એ વીરને મારા 100 સલામ છે. જય હિન્દ, જય ભારત. વાહ. એટલે જ હું થોડી આ વાત, એટલે વાત તમને હું ઈ કરતો હતો કે એ માણસ એવો આમ સમજદાર હતો ને. એને કીધું કે આનો જવાબ શું છે તમારી પાસે, કે આ લૂંટી લે, બારવટિયા મારી નાખે. ત્યારે મેં કીધેલું તમારી પાસે જમીન છે? મને કે હા 150-200 વીઘા છે. મેં કીધું તમારી જમીન છે, એના ઉપર હું કબજો કરી લઉં. તમારી જમીન હું લઈ લઉં, બધી દબાવી લઉં. ગમે તમારા આખો કુટુંબને હેરાન કરો, એકાદી 2 પેઢી સુધી અમારું કુટુંબ હેરાન કરતો હોતું હોય, તમારી જમીન બમીન બધું લેવાઈ જાય. પછી ત્યાં હું એક ખેડૂને વાવવા બેહારું, તું વાય 200 વીઘા. પછી એ ખેડૂને તમે આવીને કયો કાલથી વાવતા નહીં, ઘર ભેળા થઈ જજો. કારણ કે જમીન તો તમારી હોય. એ ખેડૂને તમે કહી દો કે હવે વાવતો નહીં, અમારે આના આમાં વાંધો પડ્યો છે, આ માલિક આમાં, અને તારે આ જમીન મૂળ તો અમારી છે, તારે વાવવાની નથી. એટલે એ કે કાંઈ વાંધો નહીં. બીજે દી પાછો ન્યા પાણી વાળતો હોય, વળી પાછા કયો ભાઈ તને કહું છું હવે નો આવતો. ત્રીજે દી આવત પાછો પાણી વાળતો તો હું કરો? મને તો ઢીચી નાખું. તો મેં કીધું એમ જ રામવાળો નીકળ્યો હતો. આ જમીન એની હતી, ગીગો મહિયો એમ જ નીકળ્યો હતો, અને નવાબે હેરાન કર્યો હતો, રામવાળાને બધું લઈ લીધું હતું. કહેવાનો અર્થ, જવાબ ખોટી રીતે આમાં એમ કેમ પૂછાય એમ નો હાલે. ડાયો માણસ હોય તો એનો જવાબ દેવો પડે. એમ કહેવાનો અર્થ કે આપણો દેશ વાયડાઈનો નથી, આપણો ક્રાંતિનો દેશ છે. ક્રાંતિમાં વાયડાઈમાં ઘણો ફેર છે. વાયડાઈ કોક 2 નાખે હળર હટ હેઠી આવે,
અને ક્રાંતિ તો ફાંસીના માસડે લટકાવે તો ઇન્કલાબ જિંદાબાદના નારા લાગતા હોય છે ઈ કોઈ દી એટલે અહીંયા કીધું તો હો જાઓ તૈયાર સાથીઓ હો જાઓ તૈયાર અને એટલે મને આ કડીમાં કહેવાનું મન થાય છે એક સરસ ગીત છે તોય સાવ સુવાળો એ નથી નારા જોના ભારતે કાયર દે કાયર દેવ રે મારા ભારતે કાયર તેગધારી તરસુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ ગાળાના ધૂપ દીના છે